હેલો ગાઈઝ, હોપ યુ આર ડુઈંગ વેલ. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો બસ ઇન્ડિયાથી આવી ગયા છીએ 2 દિવસ પહેલાં, અને વર્ક શરૂ થઈ ગયું છે મારું અને સેજલનું બંનેનું. તો હાલ અત્યારે હું રહું છું વિડોનમાં. વિડોન ટાઉન છે નિયર નોર્થમ્પ્ટન ઇન યુકે. 2 દિવસથી બહુ જ હેવી સ્નો હતો ફોર ધ હોલ નાઇટ. ને બસ આજે મારે છૂટી હતી. સેજલ અત્યારે જોબ ઉપર છે, એ 5 વાગે ફ્રી થશે અને 9 to 5 વર્ક ચાલે છે અત્યારે. તો અત્યારે ટેમ્પરેચર છે બહુ જ લો, પણ 2 દિવસથી કંઈ બહાર નીકળવાનું નહોતું થયું, એટલે એમ થયું કે થોડું વોક કરી લો. અને બસ ફ્રી હતો આજે સવારનું, લેપટોપ લઈને બેઠો હતો અને બસ કંઈ કામ નહોતું બીજું આજે, એટલે કાલથી ફરી વર્ક શરૂ, ટ્યુઝડે ટુ સેટરડે. તો તમારે બધાને કેમ ચાલે છે? તો વેધર અહીંયા થોડું ચીલ છે, પણ મજા આવે અહીંયા. અને આ છે મારા ઘરનો નજારો, તમે જુઓ. અમારા ઘરથી બહાર નીકળીએ એટલે બધા ફાર્મ છે, મતલબ આખું ટાઉન છે વિલેજ ટાઈપનું. એટલે અહીંયા બીજું આજુબાજુ બીજા કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી. એક હું જે વર્ક કરું છું એ જ છે એરિયા, બાકી કોઈ બીજો ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી. એટલે નાનું એવું ટાઉન છે અને લોકો બહુ સારા છે ટાઉન, જરા પણ ટ્રાફિક નથી. અને ઇન્ડિયન્સના 2 કે 3 જ ઘર છે પૂરા ગામમાં. એટલે તો બસ એમ જ થયું આનો વિડીયો બનાવું, તમારે સામે આવું અને 2 વાત કરું. તો તમને જો જોબ સારી મળી જાય તો યુકેમાં રહેવાની બહુ મજા આવે. ને એમાં જો બંને જણ તમે જોબ કરતા હો તો ઓવર વધારે મજા આવે. 8 અવર્સની જોબ હોય અને 8 અવર્સ પછી ઘરે આવી જાઓ, એટલે પછી તમે તમારું જે પણ ઇન્ટરેસ્ટ, નિરાશ, આરામ, એક્ટિવિટી જે પણ કરવું હોય તે કરી શકો. જો બધા ફાર્મર હોય છે અને પોતાના બધા એનિમલ્સ હોય છે, જેસીબી. તો રહેવાની મજા આવે. વિન્ટરમાં બધા એવું કંઈ ડિપ્રેસિંગ છે, પણ એવું કંઈ છે નહીં ડિપ્રેસિંગ. તમે યુકેમાં રહેવા માગતા હો તો તમારે આ વેધરને એક્સેપ્ટ કરીને ચાલવું પડે. અને ત્યાં પહેલાં કાળો તડકો ખાવો. બિચારા જે નોર્થ ગુજરાત બાજુ રહેતા હોય અથવા તો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતા હોય તે તમે જોયું કે કેટલી ગરમી લાગતી હોય ઇન્ડિયામાં. મને આ વખતે ફીલ થયું ઇન્ડિયામાં, કારણ કે 2.5 વર્ષ પછી આવ્યો હતો સુરત. એટલે તો એના કરતાં ફાર બેટર છે અહીંયા. તમને સારું વેધર મળે, કોઈ બીજું સોશિયલ ડિસ્ટર્બન્સ નથી, અને મસ્ત મજાની લાઈફ, કોઈ પ્રકારના રેસ્ટ્રિક્શન્સ નહીં. જોકે રેસ્ટ્રિક્શન્સ તો ઇન્ડિયામાં પણ નથી, પણ સ્ટીલ તમને એવું થોડું સોશિયલ પ્રેશર ફીલ થાય. અહીંયા એવું કંઈ ના થાય. તો આ ટાઈપનું તમને આમાં આવે મજા. તમારું ગ્રુપ બની જાય, તમે સમરમાં થોડા ફર્યા કરો એટલે ચાલે. તો બસ અત્યારે એક્ઝેક્ટ 4 વાગ્યા છે બપોરના, અને અમારું ટાઉન છે. ટાઉનની અંદર બસ આ 1-2 રેસ્ટોરન્ટ છે, પાછળ બધો હિલી એરિયા છે, અને ટાઉન બહુ જ ફાઇન છે, રહેવાની બહુ મજા આવે. બંને ફ્રી હોય અને જો થોડી સનલાઇટ હોય તો પૂરા ટાઉનમાં આટા માર્યા કરીએ, બેસીએ ગાર્ડનમાં. અમારા ટાઉનની અંદર નેરો બોટ કરીને એક આખી કંપની છે, બોટિંગનું ચલાવે છે. તો પૂરા આખા ટાઉનમાં એક નાની રિવર જેવું પાસ થાય છે. લોકો નાઇટ સ્ટે કરવા માટે આવે બોટમાં, અને બોટની રાઈડ લે, બોટ હાયર કરે, એ ટાઈપનું છે. તો બસ આવું ચાલ્યા કરે છે. અને ઘણા બધા યુકેના
અથવા અબ્રોડના ઘણા બધા વિડીયોઝ આવતા હોય તમને ડિમોટિવેટ તમારો મોરલ ડાઉન કરતા હોય, તો એવું બધું કંઈ થવાની જરૂર નથી. તમે થોડા સ્ટ્રોંગ રહો અને કીપ ટ્રાઈંગ. એકવાર નીકળી જાઓ બહાર અને થતું હોય તો ટ્રાય કરો. ત્યાં પણ લાઈફ બેટર છે, ત્યાં કોમ્પિટિશન્સ વધારે છે. અહીંયા છે કોમ્પિટિશન, બટ અહીંયા થોડું ટ્રાય કરો તો તમને સેલેરી સારી મળે. બંને સાઈડના થોડા અપ એન્ડ ડાઉન હોય. ત્યાં તમને ફેમિલી લાઈફ મળે, અહીંયા ફેમિલી ના મળે. ત્યાં બધા ફંક્શન્સ ને બધું અટેન્ડ કરી શકો, અહીંયા એ બધું ના હોય. તો થોડું ઘણું પ્લસ ઓર માઇનસ હોય. બટ તમને અબ્રોડ ગમતું હોય તો અબ્રોડ એટલું બી ખરાબ નથી જેટલું સોશિયલ મીડિયામાં લોકો બધું માઇનસ કન્ટેન્ટ ચલાવે. તમને મજા આવે ને બધા રખડવાની, હજુ પ્લેસીસ જોવાની. અહીંયાથી યુરોપિયન કન્ટ્રીઝ નજીક પડે તો તમે એ ટૂર કરી શકો, એવું બધું છે. તો આઈ વિલ સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. ઇફ યુ નીડ એની હેલ્પ, એની ઇન્ફોર્મેશન, પ્લીઝ ડુ કોમેન્ટ. Stay connected with my channel. I will see you in next video. Thank you guys.